હેલો મિત્રો, આપણા સબ્જેક્ટ એનાલોગ ઇલેક્ટ્રોનિક્સનો આજનો ટોપિક છે વોલ્ટેજ સિરીઝ એમ્પ્લીફાયર, અથવા આપણે એને વોલ્ટેજ સિરીઝ વોલ્ટેજ સોર્સ એમ્પ્લીફાયર પણ કહી શકીએ. બિફોર સ્ટાર્ટિંગ voltage series amplifier, first one we have to revise the previous lecture. પ્રીવિયસ લેક્ચરમાં જે આપણે ભણેલા છીએ એની થોડીક વાત કરીએ. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે ધ ક્લાસિફિકેશન ઓફ એમ્પ્લીફાયરની વાત કરેલી. તો એમ્પ્લીફાયર ટોટલ 4 પ્રકારના હતા એની વાત થઈ હતી. તો ચારે ચારના નામ હું આપું છું. ફર્સ્ટ વન ઇઝ વોલ્ટેજ સિરીઝ વોલ્ટેજ સોર્સ એમ્પ્લીફાયર. બીજું હતું વોલ્ટેજ શન્ટ કરંટ સોર્સ એમ્પ્લીફાયર, એટલે આપણે એને ટ્રાન્સ રેઝિસ્ટન્સ એમ્પ્લીફાયર પણ કહી શકીએ. થર્ડ ઇઝ ધ કરંટ સિરીઝ કરંટ સોર્સ એમ્પ્લીફાયર, એન્ડ ફોર્થ વન ઇઝ કરંટ સિરીઝ વોલ્ટેજ સોર્સ એમ્પ્લીફાયર. એને પણ આપણે ટ્રાન્સ કન્ડક્ટન્સના નામથી આપણે કરી શકીએ, અથવા તો કરંટ એમ્પ્લીફાયર નામથી પણ આપણે બોલી શકીએ છીએ. બરાબર. તો આ એમ્પ્લીફાયરની અંદર આપણે ફીડબેકની વાત થયેલી. તો ફીડબેક નોર્મલી 2 પ્રકારના હોય છે. ફર્સ્ટ ઇઝ કરંટ ફીડબેક, સેકન્ડ ઇઝ વોલ્ટેજ ફીડબેક. બંને ફીડબેક નેગેટિવ ફીડબેક જ લેવાના છે આપણે. તો બંનેમાં ધ્યાન એ રાખવાનું હતું કે જો વોલ્ટેજ ફીડબેક આપણે લઈએ છીએ તો આઉટપુટથી જે આપણે ફીડબેક લઈએ છીએ જે ઇનપુટ સાથે સિરીઝમાં જોઈન્ટ થશે. કેમ કે સિરીઝમાં જોઈન્ટ થાય તો જ આપણે વોલ્ટેજનો સમેશન અથવા તો વોલ્ટેજનો સરવાળો આપણે અથવા વોલ્ટેજનું એડિશન કરી શકીએ. જ્યારે કરંટ ફીડબેક આપણે લેવો હોય ત્યારે આઉટપુટમાંથી આપણે જે સિગ્નલ આપણે લઈએ છીએ ફીડબેક નેટવર્ક થ્રુ, તો એને આપણે શન્ટમાં એટલે કે પેરેલલી કનેક્ટ કરીશું. તો શન્ટમાં જ્યારે કનેક્ટ કરીએ તો એની અંદર ઇનપુટ ઇમ્પેડન્સ જે છે એ પેરેલલ જોડાણને લીધે આપણે એમ કહી શકીએ કે ઇનપુટ ઇમ્પેડન્સ આપણો ઘટશે. જ્યારે આપણે સિરીઝમાં કનેક્ટ કરીએ છીએ એટલે નોર્મલી વોલ્ટેજ જ હશે, સિરીઝમાં એડ કરીએ છીએ તો સિરીઝ કનેક્શનને લીધે એનો ઇનપુટ ઇમ્પેડન્સ વધશે. એવી જ રીતે આપણે આઉટપુટ પાસેથી પણ એ જ વસ્તુ લેવાની કે જો સપોઝ આપણે વોલ્ટેજ લઈએ છીએ તો આઉટપુટ સાઈડ આપણે વોલ્ટેજ જો ફીડબેક તરીકે લેવા હોય તો એને આપણે શન્ટમાં એટલે કે પેરેલલી કનેક્ટ કરીશું, એટલે કે એક્રોસ ધી લોડ. અને જો કરંટ આપણે લેવો હોય તો આપણે સિરીઝમાં કનેક્ટ કરીશું, એટલે સિરીઝમાંથી આપણને એનો કરંટ મળશે. તો આ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે આની વાત કરી હતી. અને સાથે સાથે આપણે એ પણ જોયું હતું કે કયા એમ્પ્લીફાયરમાં કેવો ઇમ્પેડન્સમાં શું ફેરફાર આવે છે, કેવા ગેઇનમાં શું ફેરફાર આવે છે, અને ફ્રીક્વન્સી રિસ્પોન્સ, એટલે કે આપણે એડવાન્ટેજીસ ઓફ ધ નેગેટિવ ફીડબેક એમ્પ્લીફાયર એની વાત કરી હતી. તો એ બધી જ વસ્તુ હવે આપણે ફાઇનલ સ્ટેપમાં જઈ રહ્યા છીએ. તો આપણું ફર્સ્ટ એમ્પ્લીફાયર છે વોલ્ટેજ સિરીઝ એમ્પ્લીફાયર. એની અંદર આપણે આ બધું જ બિહેવિયર, બધું છે એમ્પ્લીફાયરનું ઓપરેશન, એની એપ્લિકેશન્સ અને એના વોલ્ટેજ ગેઇન, ઇનપુટ ઇમ્પેડન્સ, આઉટપુટ ઇમ્પેડન્સ વિથ એન્ડ વિધાઉટ ફીડબેક, અને આપણે એનું કેલ્ક્યુલેશન કરીશું. તો આપણે હવે સ્ટાર્ટ કરીએ વોલ્ટેજ સિરીઝ એમ્પ્લીફાયર. તો આપણે જે 4 ટાઈપની વાત કરેલી, તો 4 ટાઈપમાંથી જે ફર્સ્ટ ટાઈપ જે છે, બરાબર, ફર્સ્ટ ટાઈપ એ છે વોલ્ટેજ એમ્પ્લીફાયર, અથવા તો આપણે કહી શકીએ વોલ્ટેજ સિરીઝ વોલ્ટેજ સોર્સ એમ્પ્લીફાયર. એની આપણે વાત કરવાની છે. બરાબર. તો આ જે વોલ્ટેજ સિરીઝ ફીડબેક અથવા તો વોલ્ટેજ સિરીઝ વોલ્ટેજ સોર્સ એમ્પ્લીફાયર, અથવા તો નોર્મલી શોર્ટ ફોર્મમાં આપણે વોલ્ટેજ સિરીઝ એમ્પ્લીફાયર પણ કહી શકીએ. તો આની અંદર તમે જુઓ, સૌથી પહેલાં આપણે એનો બ્લોક ડાયાગ્રામ, સર્કિટ ડાયાગ્રામ સમજી લઈએ, પછી આપણે એના અલગ અલગ ડેરિવેશન, અલગ અલગ આપણે ઇક્વેશનની વાત કરીએ. બરાબર. તો અહીંયા તમને જે આ ફિગર દેખાય છે, તો આ જે ફિગર જે છે એ ફિગર આપણા વોલ્ટેજ સિરીઝ વોલ્ટેજ સોર્સ એમ્પ્લીફાયરની છે. અને જે બ્લોક ડાયાગ્રામ છે એમાં તમે જુઓ તો આપણે વાત કરી કે વોલ્ટેજ સિરીઝ વોલ્ટેજ સોર્સ એમ્પ્લીફાયર જે છે, તો એની અંદર ઇનપુટ સાઈડ જે સોર્સ જે છે એ વોલ્ટેજનું કામ કરશે, એટલે વોલ્ટેજ સોર્સ બનશે. એ આ સોર્સ છે. તો એ સોર્સ વોલ્ટેજ બને એના માટે આપણે જોયું તો કે આઉટપુટ પાસેથી આપણે વોલ્ટેજ લેવા છે, પછી એને ફીડબેક નેટવર્કમાં, જેનો ફીડબેક નેટવર્કનો ગેઇન છે બીટા, એમાં આપણે આપશું. અને ફીડબેક નેટવર્ક ઓલવેઝ રજિસ્ટિવ વોલ્ટેજ ડિવાઇડર સર્કિટ જ મૂકેલી હોય છે. બરાબર. એટલે એની અંદર કોઈ એલ અને અથવા સી કમ્પોનન્ટ હોતો નથી, એટલે એ ફ્રીક્વન્સી જોડે એનું વધારે કોઈ રિલેશન હોતું નથી, જેના લીધે આપણે કહી શકીએ આપણો ફ્રીક્વન્સી રિસ્પોન્સ આપણો ઇમ્પ્રૂવ થતો, ઇન્ક્રીઝ થતો, સાથે સાથે બેન્ડવિડ્થ પણ આપણી આની વધતી. તો તમે જુઓ આઉટપુટ સાઇડ જે આપણો આરએલ લોડ છે, આરએલ પાસેથી આપણે આ શન્ટમાં અથવા તો આપણે પેરેલલમાં આ 2 કનેક્શન લીધા છે, અને ત્યાંથી આપણો આઉટપુટ વોલ્ટેજ V0 આપણે ફીડ કરેલો છે આપણા ફીડબેક નેટવર્કમાં, જેનો ગેઇન છે બીટા. એટલે એનું આઉટપુટ સિગ્નલ જે આવે છે એને આપણે ફીડબેક વોલ્ટેજ કહી શકીએ, અથવા એને કહેશું આપણે VF.
તો VF કેટલું બનશે? તો VF ઇઝ નથિંગ બટ ધ મલ્ટિપ્લિકેશન ઓફ ફીડબેક ગેઇન બીટા ઇન્ટુ આઉટપુટ વોલ્ટેજ V0, and this voltage is connected with our input voltage source here, VS. So we can say that the total input source is become voltage source. So we can say that this is voltage source amplifier, and we will get the feedback in the form of voltage. So we can say that the name is voltage feedback voltage source amplifier, or you can say also voltage series voltage source amplifier. Okay, got it? In which you can see that input resistance of the amplifier and feedback network are in series, and effective input impedance will increase. અહીંયા આપણે જોવા જઈએ તો આ સિરીઝ કનેક્શન છે, એના લીધે આપણે એવું કહી શકીએ કે આપણો ઇનપુટ ઇમ્પેડન્સ છે એ વધે છે, બરાબર. એટલે કે જો ફીડબેક નથી આપણે આપતા, વિધાઉટ ધ ફીડબેક આપણે એમ્પ્લીફાયરની રચના કરીએ તો એની અંદર જે ગેઇન, એની અંદર જે ઇમ્પેડન્સ હશે એના કરતાં આનો ઇમ્પેડન્સ વધશે, જે બહુ સારી વાત છે. એટલે આપણે કહેલું કે એમ્પ્લીફાયરનો ઇનપુટ ઇમ્પેડન્સ જેટલો મેક્સિમમ હોય એટલું સારું, જ્યારે આઉટપુટ ઇમ્પેડન્સ જેટલો મિનિમમ હોય એટલું સારું. એની આપણે પ્રીવિયસ વાત થઈ હતી. વાય? તો કે ઇનપુટ ઇમ્પેડન્સ જે છે એ જો વધુ હોય તો આપણે કહી શકીએ કે ઇનપુટમાં જે આપણે વોલ્ટેજ એપ્લાય કરીએ છીએ એને વિથસ્ટેન્ડ કરી શકે, એને પોતાનામાંથી પાસ કરી શકે. જ્યારે આઉટપુટ જે છે તો આઉટપુટ ઓલવેઝ આપણે કોઈ લોડમાં કોઈ જગ્યાએ આપણે ડ્રાઈવ કરવાનો હોય, તો જે જગ્યાએ લોડમાં આપણે ડ્રાઈવ કરીએ છીએ, ફેડ કરીએ છીએ, તો ત્યાં મિનિમમ શક્ય હોય એટલો ઓછો ઇમ્પેડન્સ હોય તો સારું. એટલે જે બંને વસ્તુ આમાં જોવા મળશે. એટલે કે આપણે વાત થઈ ઇનપુટ ઇમ્પેડન્સ વધે છે, એઝ વેલ એઝ આઉટપુટમાં આ પેરેલલ કનેક્શન આપણે આપેલું છે, તો આપણે કહી શકીએ કે આઉટપુટ સાઇડ પેરેલલ કનેક્શનને લીધે આપણો આઉટપુટ ઇમ્પેડન્સ ઘટશે. એટલે બંને કેસ આમાં જોવા મળશે, અને વધે છે, ઘટે છે, કેવી રીતે વધે છે અને કેવી રીતે ઘટે છે એનું આપણે ડેરિવેશન નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું. તો આટલું મારા ખ્યાલથી બધાને ક્લિયર થઈ ગયું? ઓકે. તો નીચે તમે જુઓ તો નીચે એની સર્કિટ ડાયાગ્રામ રાખેલી છે. એ સર્કિટ ડાયાગ્રામ આપણે એનું લેબ સેશનની અંદર આપણે એનું સિમ્યુલેશન કરીશું, અને સિમ્યુલેટ કરી અને પછી એનું એનાલિસિસ કરીશું કમ્પ્લીટ, બરાબર. તો નેક્સ્ટ જે છે એ આપણે બધા એના ઇક્વેશન ડિરાઈવ કરવાના છે. તો સેમ એનું એ જ મોડલ અહીંયા નીચે બે અલગ અલગ ફિગર આપેલી છે, તો એમાં આપણે જોઈએ. તો બેઝિક એમ્પ્લીફાયર તમે જુઓ તો અહીંયા તમને દેખાય છે તો કે અહીંયા આ RI છે એ આપણો ઇનપુટ રેઝિસ્ટન્સ છે, અહીંયા આપણો છે આ સોર્સ વોલ્ટેજ જ્યારે જોઈન કરીએ એટલે તેમાંથી IS સોર્સ કરંટ પાસ થશે, અને જે આપણો ઇનપુટ વોલ્ટેજ જે છે એ આપણે VI કહી શકીએ, જે આપણા એમ્પ્લીફાયરનો નોર્મલ ઓપન લૂપ એમ્પ્લીફાયરનો એટલે કે બેઝિક એમ્પ્લીફાયરનો ઇનપુટ છે. અને આપણા બેઝિક એમ્પ્લીફાયરનો ગેઇન છે એ, એટલે એની જોડે મલ્ટીપ્લાય થઈ અને VI એ આપણો આઉટપુટ વોલ્ટેજ બનશે અહીંયા, અને એ વોલ્ટેજ અહીંયા બતાવેલો છે V0. ગોટ ઇટ? આપણો આઉટપુટ રેઝિસ્ટન્સ એ આપણે જોઈએ તો અહીંયા છે R0, એ આપણો આઉટપુટ રેઝિસ્ટન્સ છે. સાથે તમે જુઓ તો આઉટપુટમાંથી જે આપણે વોલ્ટેજ ફીડબેક લેવા છે, એઝ અ ફીડબેક વોલ્ટેજ લેવા છે, તો અહીંયા આપણે આ ફીડબેક લાઈન મૂકેલી છે, એની જોડે આપણે બીટા V0 મલ્ટીપ્લાય એટલે આઉટપુટ વોલ્ટેજ આપણો VF બનશે, જે આની જોડે એડ થશે VS જોડે. તો આ એનું નેટવર્કની અથવા આનું મોડલ છે. એમ આઉટપુટ મોડલ પણ અહીંયા રાખેલું છે આ જગ્યાએ. તો કે આઉટપુટના વોલ્ટેજ છે, આપણો RO રેઝિસ્ટન્સ છે, આ V0 છે, આઉટપુટ કરંટ I0 છે. ઓકે, આટલું ક્લિયર? ઓકે. તો હવે આપણે ઇક્વેશન ઉપર આગળ વધીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે વોલ્ટેજ ગેઇન, આ ફીડબેક એપ્લાય કર્યા પછી વોલ્ટેજ ગેઇનમાં શું ફેરફાર આવે છે આપણે એ જોઈએ. નેચરલી જે વાત થઈ છે કે આપણો ગેઇન એ નોર્મલ એમ્પ્લીફાયર ઓપન લૂપ એમ્પ્લીફાયર કરતાં ઘટશે, એટલે રિડ્યુસ થશે, જે એક વન ઓફ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ ધ એમ્પ્લીફાયર અથવા નેગેટિવ ફીડબેક એમ્પ્લીફાયર છે. જે ફીડબેક એમ્પ્લીફાયરનો ડિસએડવાન્ટેજ છે કે આપણો જે ગેઇન જે છે ઓવરઓલ ગેઇન કહી શકીએ એ આપણો ઘટે છે, રિડ્યુસ થાય છે. પણ સામે જુઓ તો સાથે એના એડવાન્ટેજીસ ઘણા બધા છે. તો પહેલું છે વોલ્ટેજ ગેઇન. તો વોલ્ટેજ ગેઇનમાં ઇક્વેશન સામે મૂકેલા છે, તો આપણે વન બાય વન આપણે એને જોઈએ. સૌથી પહેલાં આપણે જાણીએ છીએ કે નોર્મલ ઓપન લૂપ ગેઇનમાં જે ગેઇન જે એ છે ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ વોલ્ટેજ ડિવાઇડ બાય ઇનપુટ વોલ્ટેજ હોય છે, એટલે કે V0 ડિવાઇડ બાય VI. એટલે આપણે કહી શકીએ V0 ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ VI. ગોટ ઇટ?
તો vi જે છે, vi it means what? Vi is here input voltage. So if we apply the KVL circuit in the input side, in the input circuit, so we can get we'll get that vi is equal to vs minus vf. Why minus? Because this is negative feedback, so we can say that the vf is in negative form. So here you can see that vi is equal to vs minus vf. Okay, now we will see the feedback section here. In feedback section you can see that the vf is equal to beta into v0. એટલે એમાં પણ આપણે કહી શકીએ કે ફીડબેક ગેઇન જે છે, ફીડબેક ફેક્ટર, ફીડબેક ફ્રેક્શન, તમે ગમે તે નામ આપી શકો. એ બીટા ઇઝ ઇક્વલ ટુ શું છે? તો કે આઉટપુટ વોલ્ટેજ ડિવાઇડ બાય ઇનપુટ વોલ્ટેજ. તો અહીંયા ફીડબેક માટે આઉટપુટ વોલ્ટેજ છે વીએફ, અહીંયા વીએફ, ઇનપુટ વોલ્ટેજ છે વી0. તો વીએફ ડિવાઇડ બાય વી0 ઇઝ ઇક્વલ ટુ બીટા. એટલે વીએફ બરાબર બીટા ઇન્ટુ વી0 આપણે કહી શકીએ. ગોટ ઇટ? ઓકે, તો આપણે આ વીએફની વેલ્યુ વીએફની વેલ્યુ આપણે આ જગ્યાએ પુટ કરીશું. એટલે આપણને મળશે શું? એ ઇન બ્રેકેટ વીએસ માઇનસ બીટા વી0 ઇઝ ઇક્વલ ટુ વી0. પછી આપણે આ એને, આપણા ગેઇન એને આ બંને બ્રેકેટની અંદરના જે ટર્મ્સ છે એની જોડે મલ્ટીપ્લાય કરીશું. એટલે એ ઇન્ટુ વીએસ બનશે અને અહીંયા બનશે એ ઇન્ટુ બીટા વીઓ, અને એ બી એટલે બનશે એ બી વીઓ, અને એ બી વીઓને આપણે રાઇટ સાઈડ અહીંયા લઈ જઈશું. એટલે એ માઇનસનું થઈ જશે, પ્લસ થઈ જશે. તો અહીંયા મળશે શું? વી0 પ્લસ એ બી વીઓ મળશે, અથવા એ બી વી0. એમાંથી પણ વી0 આપણે કોમન કાઢીએ એટલે વી0 કોમન નીકળશે, અને અહીંયા મળશે 1 પ્લસ બીએ અથવા 1 પ્લસ એ બી. તો હવે એની અંદરથી આપણે આ વીએસને આપણે આ સાઈડ લઈ જઈએ. વીએસને આપણે લઈ જઈશું રાઈટ સાઈડ, અને વી0ને લઈ જઈશું લેફ્ટ સાઈડ. સોરી, 1 પ્લસ એ બીને લઈ જઈશું લેફ્ટ સાઈડ. એટલે મળશે શું? તો કે વી0 ડિવાઈડ બાય વીએસ, વી0 ડિવાઈડ બાય વીએસ ઇઝ ઇક્વલ ટુ એ ડિવાઈડ બાય 1 પ્લસ એ બી. તો વી0 ડિવાઈડ બાય વીએસ ઇઝ મીન વોટ? વી0 એટલે આપણા આઉટપુટ વોલ્ટેજ, વીએસ એટલે આપણા સોર્સ વોલ્ટેજ, એટલે આપણા મેઇન ઇનપુટ વોલ્ટેજ કહી શકીએ. તો વી0 ડિવાઈડ બાય વીએફ મેઇન વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ આપણે કહીએ તો આપણે એને ગેઇન કહી શકશું, વોલ્ટેજ ગેઇન, જે આપણો ઓવરઓલ ગેઇન હશે અથવા તો આપણો ફીડબેક ગેઇન હશે. તો એનું નામ છે એએફ. એટલે આપણે અહીંયા જોઈએ તો એએફ ઇઝ ઇક્વલ ટુ એ ડિવાઈડ બાય 1 પ્લસ એ બી એવો જવાબ મળશે. એ એટલે આપણો ઓપન લૂપ ગેઇન, બી એટલે ફીડબેક ફ્રેક્શન, અને એએફ એટલે વોલ્ટેજ ગેઇન વિથ ફીડબેક અથવા તો ઓવરઓલ વોલ્ટેજ ગેઇન. જો આપણે ઇક્વેશનમાં જોઈ શકીએ છીએ, અહીં એ છે ડિવાઈડ બાય 1 પ્લસ એ બી છે, જે આપણો અંશ જે છે એના કરતાં છેદ જે આપણે એની વેલ્યુ વધારે હોય તો કહી શકીએ કે આપણો ગેઇન જે છે એ ડિક્રીઝ થાય છે, ઘટે છે, રેડ્યુસ થાય છે. પણ સાથે સાથે તમે જુઓ તો ગેઇન આપણો સ્ટેબલ થઈ જાય છે. જ્યારે આ પરિસ્થિતિ જોવા મળે છે, એટલે આપણે આની પહેલાં વાત કરી હતી કે એ બી છે ઇઝ ગ્રેટર ધેન 1, એટલે આપણે 1ને આપણે રિમૂવ કરીએ એટલે એ કટ થઈ જાય, એટલે ગેઇન જે છે 1 ડિવાઈડ બાય બીટા મળે છે. એટલે બીટા જે છે એ જોવા જઈએ તો કે સ્ટેબલ જ ફોર્મમાં હોય છે. એટલે એનાથી આપણે કહી શકીએ આપણો ગેઇન જે છે એ સ્ટેબલ હોય છે. એટલે ગેઇનની સ્ટેબિલિટી છે આપણી ઇન્ક્રીઝ થાય છે, ભલે ગેઇન આપણો ઘટતો હોય. ઓકે, આટલું ગોટ ઇટ? ઓકે, તો હવે વાત કરીએ આપણે ઇનપુટ ઇમ્પેડન્સ અને આઉટપુટ ઇમ્પેડન્સની. એમાં પણ આ જ વસ્તુ મેથેમેટિકલ એક્સપ્રેશન આપણે લેવાના છે. થોડુંક આમાં મેથ્સ જે છે થોડુંક બેઝિક આપણું સાદું રૂપ બેઝિક છે, આપણે સરવાળા બાદબાકી, બરાબર, એ બેઝિક થિયરી થોડીક રિપીટ આપણે કરવી પડશે. થોડુંક મેથ્સ આપણે આમાં રિવાઇઝ કરવાનું રહેશે, બરાબર. ઓકે, તો આપણે હવે ઇનપુટ ઇમ્પેડન્સ મેજર કરવો જોઈએ. તો નોર્મલી આપણો ઇનપુટ રેઝિસ્ટન્સ છે આરઆઈ, અહીંયા તમે જોઈ શકો આ છે આરઆઈ. પણ હવે જ્યારે આખી ફીડબેક સિસ્ટમ આખી કનેક્ટ થઈ જાય છે, ફીડબેક સિગ્નલ આપણા કનેક્ટ થઈ જાય છે, ત્યારે એની અંદર ઇનપુટ ઇમ્પેડન્સ જે બનશે એ કંઈક અલગ હશે. આરઆઈ કરતાં વધારે હશે પણ અને ઓછો પણ હશે. પણ આપણે પહેલાં વાત થઈ છે આપણા આમાં ઇનપુટ ઇમ્પેડન્સ જે છે એ વધે જ છે. તો આપણેનું નામ આપણે આરઆઈએફ પણ આપી શકીએ, એટલે કે વિથ ફીડબેક
ઇનપુટ ઇમ્પેડન્સ RIF આપી શકીએ, અથવા ઇમ્પેડન્સ આપણે શબ્દ લેવો છે તો આપણે Z આપી શકીએ. તો આપણે Z ઇન કહીશું, અહીંયા Z ઇન છે. અથવા તો તમે ઘણી જગ્યાએ ઘણા મીન્સ કે આપણા રેફરન્સ બુકમાં ઘણા મટીરિયલમાં જોયું હશે તો એને ZIF પણ બોલાય છે, તો પણ વાંધો નહીં, તો આપણે ZIF પણ લઈ શકીએ. પણ આપણને એનો મતલબ, આપણને મિનિંગ ખ્યાલ હોવો જોઈએ કે કયા આપણે ઇમ્પેડન્સની વાત કરીએ છીએ. તો નોર્મલી જોવા જઈએ તો કે ઇનપુટ ઇમ્પેડન્સ છે Z ઇન ઇઝ ઇક્વલ ટુ VS ડિવાઇડ બાય IS થશે. VS એટલે વોલ્ટેજ સોર્સ, IS એટલે આપણો કરંટ સોર્સ. તો અહીંયા આપણે તમે જુઓ એ રાખેલું છે VS ડિવાઇડ બાય IS. તો આપણે જોયું VS ઇઝ નથિંગ બટ VS ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ VI ઇનપુટ વોલ્ટેજ પ્લસ ફીડબેક વોલ્ટેજ VF. VSની જગ્યાએ VI પ્લસ VF કરેલું છે. અને આપણે અહીંયા આગળ જોયું છે VF ઇઝ ઇક્વલ ટુ બીટા V0, એટલે અહીંયા VF જે છે એની જગ્યાએ આપણે મૂક્યું બીટા V0 અને V0 છે V0 આ. તો V0 બરાબર શું છે તો કે A ઇન્ટુ VI. V0 ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ VI. તો અહીંયા V0ની જગ્યાએ આપણે A ઇન્ટુ VI મૂકશું એટલે ટોટલ શું મળશે સિગ્નલ આપણને? ટોટલ સિગ્નલ આપણને મળશે BAVI, એટલે કે ABVI એવું પણ કહી શકીએ. તો આપણે જોઈ શકીએ કે એમાં બંને જગ્યાએ અહીંયા VI છે, તો આપણે એને કોમન લઈએ અને કોમન કાઢીએ એટલે VI કોમન નીકળશે, તો બ્રેકેટમાં 1 પ્લસ AB થશે. આટલું ક્લિયર? ઓકે. તો હવે વાત કરીએ આપણે, અહીંયા RI તમને દેખાય છે, તો RI ઇઝ મીન્સ વોટ? RI એટલે આપણો ઇનપુટ રેઝિસ્ટન્સ, જેની વેલ્યુ શું હશે? જેની વેલ્યુ ડિપેન્ડ કરશે આપણા ઇનપુટ વોલ્ટેજ ઉપર. એટલે કે ફીડબેક નથી અથવા તો આપણા નોર્મલ ઓપન લૂપ એમ્પ્લીફાયરને કેટલા વોલ્ટેજ મળે છે એના ઉપર ડિપેન્ડ કરશે. તો RI ઇઝ ઇક્વલ ટુ વોટ? RI ઇઝ ઇક્વલ ટુ VI ડિવાઇડ બાય IS. અહીં તમે જુઓ VI ડિવાઇડ બાય IS. સોરી ફોર ઇન્ટરફરન્સ. તો અહીંયા તમે જુઓ VI ડિવાઇડ બાય IS ઇઝ ઇક્વલ ટુ RI. તો આપણે કહી શકીએ Z ઇન અથવા તો ZIF ઇઝ ઇક્વલ ટુ વોટ? ઇઝ ઇક્વલ ટુ RI મલ્ટીપ્લાય બાય ઇન બ્રેકેટ 1 પ્લસ AB. તો નોર્મલી આપણે જોઈ શકીએ તો આપણો RI ઇમ્પેડન્સ, RI રેઝિસ્ટન્સ છે એને મલ્ટીપ્લાય આટલો ફેક્ટર થાય છે. તો નોર્મલી કહી શકીએ કે આપણો Z ઇન જે છે એ RI કરતાં વધારે જ હશે, કેમ કે અહીંયા એક ફેક્ટર આપણને જોવા મળે છે, એટલે આપણે કહી શકીએ કે આપણો ઇનપુટ ઇમ્પેડન્સ વધે છે. રેડી? ઓકે. હવે આપણે વાત કરીએ આઉટપુટ ઇમ્પેડન્સની. ઓકે, તો હવે વાત કરશું આપણે આઉટપુટ ઇમ્પેડન્સની. તો આઉટપુટ ઇમ્પેડન્સમાં આપણે પ્રીવિયસ સેમેસ્ટરમાં વાત કરી છે નેટવર્ક સર્કિટની અંદર, નેટવર્ક થિયરીમાં, કે જ્યારે આપણે આઉટપુટ ઇમ્પેડન્સની ગણતરી કરીએ, જ્યારે આપણે ઇનપુટ સોર્સ, તો ઇનપુટ સાઇડને આપણે શોર્ટ કરવી પડે છે. એટલે શોર્ટ કરવાથી આપણે કહી શકીએ કે આપણો ઇનપુટ સોર્સ, વોલ્ટેજ સોર્સ છે એ 0 થશે. એટલે આપણે વોલ્ટેજ સોર્સને 0 લઈ અને બધી ગણતરી કરવાની છે. તો એની સર્કિટ એક નીચે અહીં મૂકેલી છે, અહીંયા આઉટપુટ સર્કિટ. તમે જુઓ AVI છે, આઉટપુટ વોલ્ટેજ V0 છે, વચ્ચે RO રેઝિસ્ટન્સ છે અહીંયા. તો આપણે જોઈએ સર્કિટ પ્રમાણે તો કે આપણો Z આઉટ અથવા તો ZOF એવું પણ કહી શકીએ, ZOF એવું પણ કહી શકીએ. એટલે કે આઉટપુટ ઇમ્પેડન્સ વિથ ફીડબેક ઇઝ ઇક્વલ ટુ વોટ? ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ વોલ્ટેજ ડિવાઇડ બાય આઉટપુટ કરંટ, એટલે કે V0 ડિવાઇડ બાય I0. આ એને આપણે ઇક્વેશન નંબર 1 આપણે આપી દઈએ. બરાબર? હવે આપણો કરંટ I0 જે છે એના બરાબર શું બનશે? આપણા કરંટ I0 બરાબર એવું મળશે કે આઉટપુટ વોલ્ટેજ જે અથવા તો એના ઉપર જે વોલ્ટેજ ડ્રોપ થાય છે ડિવાઇડ બાય એનો રેઝિસ્ટન્સ. તો આના અંદર વોલ્ટેજ કેટલા ડ્રોપ થશે? તો આપણે આમાં KVL લગાડીશું તો આપણને મળશે આના અંદર વોલ્ટેજ V0 આઉટપુટ વોલ્ટેજ માઇનસ AVI એટલા ડ્રોપ થશે, બંનેનો ડિફરન્સ, વોલ્ટેજ ડિફરન્સ. તો અહીંયા લખેલું છે V0 માઇનસ AVI ડિવાઇડ બાય RO. એટલે આપણું આ ઇક્વેશન નંબર 2 છે, આ યાદ રાખજો. બરાબર? હવે આપણે ઇનપુટ ઇમ્પેડન્સની ગણતરી વખતે આપણે જોયું હતું કે જે ફીડબેક એડ થાય છે એ સિરીઝમાં એડ થાય છે, એટલે આપણે એમાં KVL, આ જગ્યાએ KVL યુઝ કરેલું અને ત્યાં આપણે લખેલું કે VS ઇઝ ઇક્વલ ટુ VI પ્લસ VF. તો એ જ વસ્તુ આપણે અહીંયા એપ્લાય કરવાની છે. તો અહીંયા જુઓ તો VS જે છે એના બરાબર તો આપણે 0 લેવાનું છે. તો એનો મતલબ એ થઈ ગયો VI પ્લસ VF બરાબર 0 થશે. જ્યારે VF જે છે એના બરાબર તો બીટા ઇન્ટુ V0 છે. તમે જુઓ આ એક લાઈન લખેલી છે આ જગ્યાએ, VF ઇઝ ઇક્વલ ટુ બીટા V0 છે. તો હવે આ બીટા V0ને આપણે રાઇટ સાઈડ લઈ જઈએ તો એ બનશે માઇનસ, એટલે VI બરાબર
માઇનસ બીટા V0 થશે. એ આપણું ઇક્વેશન નંબર 3 છે. ગોટ ઇટ? આટલો ખ્યાલ આવી ગયો? ઓકે. તો હવે શું કરીશું? તો આપણે આ ત્રણેય ઇક્વેશનને એકબીજામાં આપણે એડ કરવાના, એકબીજામાં આપણે એનો રિલેશન લેવાનો છે. તો આપણે સૌથી પહેલાં આ ઇક્વેશન ઉપર આપણે આવી જઈએ. I0 ઇઝ ઇક્વલ ટુ શું હતું? તો કે V0 માઇનસ AVI. પણ આપણે અહીંયા નવું સૂત્ર જે તારવેલું છે ઇક્વેશન નંબર 3 પ્રમાણે, એ 3નો ઉપયોગ આપણે ઇક્વેશન નંબર 2માં કરવાનો છે અહીંયા. અને આ VIની જગ્યાએ આપણે જે મળેલી વેલ્યુ મૂકવાની છે. તો VIની જગ્યાએ માઇનસ BV0 મૂકીએ તો ઓલરેડી એક માઇનસ તો છે જ, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને જવાબ મળશે VO પ્લસ ABVO એવું મળશે આપણને. તો આ બંને જ ઇક્વેશનમાં તમે જુઓ તો એમાં VO બે કોમન છે, એટલે VOને તો આપણે કોમન કાઢીએ તો મળશે શું? VO મલ્ટીપ્લાય બાય ઇન બ્રેકેટ 1 પ્લસ AB. ઓકે, શું મળશે આપણને? તો અહીં લખું છું IO ઇઝ ઇક્વલ ટુ VO ઇન બ્રેકેટ 1 પ્લસ AB ડિવાઈડ બાય ઓલરેડી RO તો છે જ, તો એ આપણને અહીંયા જોવા મળશે. આટલું ક્લિયર થઈ ગયું બધાને? ઓકે, હવે શું કરીશું? તો હવે તમે જુઓ, આપણે જોયું તો કે આપણો આઉટપુટ ઇમ્પેડન્સ જે છે એ છે VO ડિવાઈડ બાય IO. તો આપણને આમાં VO પણ જોવા મળે છે, આપણને આમાં IO પણ જોવા મળે છે. તો આપણે શું કરીશું? IOને લઈ જઈશું રાઈટ સાઈડ, આ ROને લઈ જઈશું લેફ્ટ સાઈડ, અને આને લઈ જઈશું આપણે લેફ્ટ સાઈડ અને નીચે. એટલે આપણને ઇક્વેશન કેવું જોવા મળશે? તો કે Z આઉટ બરાબર V0 ડિવાઈડ બાય VO IO ઇઝ ઇક્વલ ટુ RO ડિવાઈડ બાય 1 પ્લસ AB. અહીંયા તમે ઇનપુટમાં જુઓ, હવે આને કમ્પેર કરો. અહીંયા શું હતું? RI મલ્ટીપ્લાય બાય 1 પ્લસ AB હતું, જ્યારે એ જ ફેક્ટર અહીંયા આવે છે નીચે છેદમાં, ડેનોમિનેટર સાઈડ આવે છે. તો આપણે કહી શકીએ જો અંશમાં એની જોડે મલ્ટીપ્લાયમાં આવતું હોય તો આપણે કહી શકીએ એનો ઇમ્પેડન્સ વધે છે, પણ અહીંયા છેદમાં આવે છે તો આપણે કહી શકીએ આનું આઉટપુટ ઇમ્પેડન્સ શું થશે? તો કે ઘટશે, રિડ્યુસ થશે. જે પણ એક સારી વાત છે, જે આપણે સૌથી પહેલાં એમ્પ્લીફાયરની વાત કરી, આઉટપુટ ઇમ્પેડન્સ બને એટલો ઓછો હોય તો વધારે સારું. તો એ આમાં ઇમ્પેડન્સ ઘટે જોવા મળે છે આપણને. ઓકે, તો આ હતું વોલ્ટેજ સિરીઝ એમ્પ્લીફાયર. એની આ બધા જ પેરામીટરની આપણે ગણતરી કરી, બધા જ પેરામીટરની આપણે ઇક્વેશન જોયા એના ફોર્મમાં. એટલે આપણને ખ્યાલ આવે કે આનો ગેઇન શા માટે ઘટે છે, શા માટે ઇમ્પેડન્સમાં વધારો ઘટાડો જોવા મળે છે. તો એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ, એકવાર સમરી લઈ લઈએ. તો કે વોલ્ટેજ ગેઇનની આપણે વાત કરી, તો વોલ્ટેજ ગેઇન because of this equation we can say that the voltage gain will be reduced. એટલે આપણે જ્યારે ફીડબેક યુઝ કરીએ એટલે આપણે આને આપણા સોફ્ટવેરમાં અથવા સિમ્યુલેશન કરીએ અથવા તો આપણે એનો પ્રેક્ટિકલ સર્કિટ બનાવીએ અને રન કરીને જોઈએ તો નોર્મલ વિધાઉટ ફીડબેક આપણને જે ગેઇન મળે, અને પછી જ્યારે ફીડબેક આપણે એપ્લાય કરીએ ત્યારે ગેઇનમાં ઘટાડો જોવા મળવો જોઈએ. જો ગેઇનમાં ઘટાડો જોવા ના મળે તો ક્યાંક આપણી સર્કિટમાં, તો ક્યાંક આપણા કેલ્ક્યુલેશનમાં ક્યાંક ભૂલ હોય. એટલે આપણે આપણું છેલ્લું ફાઇનલ ઓબ્ઝર્વેશન આપણા લેવાનું છે. એટલે આપણે પ્રેક્ટિકલ સેશનમાં તો એક્સપેરિમેન્ટ વખતે આપણને એમાં વધારે હેલ્પફુલ રહે. બીજી વસ્તુ છે એટલે કે નંબર 1 છે વોલ્ટેજ ગેઇન, નંબર 2 છે ઇનપુટ ઇમ્પેડન્સ. તો આ ઇક્વેશન ઉપરથી કહી શકીએ ઇનપુટ ઇમ્પેડન્સ આપણો વધે છે, બરાબર. નંબર 3 છે એ છે આઉટપુટ ઇમ્પેડન્સ નંબર 3. તો આ જ ઇક્વેશન ઉપરથી આપણે કહી શકીએ કે આપણો આઉટપુટ ઇમ્પેડન્સ ઘટે છે. તો આ વસ્તુ હતી વોલ્ટેજ સિરીઝ એમ્પ્લીફાયરની. ઓકે મિત્રો, તો આપણું આજનું સેશન જે છે એ વોલ્ટેજ સિરીઝ વોલ્ટેજ સોર્સ એમ્પ્લીફાયર એ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ સેશન જે આપણો હશે એ હશે વોલ્ટેજ શન્ટ એમ્પ્લીફાયર, બરાબર. તો આમાં કંઈ બીજી તમને ક્વેરી કે એવું હોય તો તમે મારા વોટ્સએપ નંબરમાં અથવા મારા ઈમેલ આઈડી ઉપર મને કોન્ટેક્ટ કરી શકશો, બરાબર. અને હવે આ વસ્તુ તમે જે છે જાતે સ્ટડી કરજો, અને આ જે ઇક્વેશન છે, મેથેમેટિકલ એક્સપ્રેશન જે આ બધા છે એ તમે લખી અને તૈયાર કરશો તો જ વધારે યાદ રહેશે. એટલે આને જોતાં તમને બહુ ઇઝી લાગશે, પણ જ્યારે આપણે એનું કેલ્ક્યુલેશન જ્યારે જાતે કરવાનું થાય ત્યારે આપણને આ બધા ઇક્વેશન જે છે એ બધા છે એકબીજાને રિલેટિવ જ છે, કેમ કે આના ઇક્વેશન બધા આમાં એડ થાય છે, આના ઇક્વેશન આમાં એડ થાય છે, પણ એ આપણે લખી અને જો કરીશું તો વધારે આપણને યાદ રહેશે. તો આપણો આજનો સેશન અહીંયા આપણે પૂરો રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.